હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 12 છે. આજે આપણે સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 1માં બાકી રહેલા બે પ્રશ્નો સોલ્વ કરીશું. એટલે કે પ્રશ્ન નંબર 1માં આપણને શું કીધેલું હતું કે લોપની રીત અને આદેશની રીતથી આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. તો આપણે ચલો પ્રશ્ન નંબર 3થી શરૂઆત કરીએ, કેમ કે આગળ આપણે બે પ્રશ્નો આગળના લેક્ચરમાં કર્યા હતા. તો સૌપ્રથમ તો આપણે અહીંયા લોપની રીતનો ઉપયોગ કરીશું. તો લખી દઈએ કે લોપની રીત. ચલો લખી દઈએ લોપની રીત. તો અહીંયા સૌપ્રથમ આપણે બંને સમીકરણને લખીશું. તો ચલો લખી દઈએ. તો પહેલું સમીકરણ શું છે? 3x - 5y - 4 = 0. તો આ જે -4 છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું, અચળ પદને. તો ચલો આપણે લખી દઈએ 3x - 5y = 4. આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. પછી બીજું સમીકરણ છે 9x = 2y + 7. તો જે 2y છે એને આપણે બરાબરની આગળ લાવી દઈએ. તો 9x - 2y = 7. આને આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. તો હવે જો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. તો જો 3x અને 9x તો આપણે 3 વડે ગુણીશું તો xનો લોપ થશે. અને yમાં જુઓ -5y છે અને -2y છે. તો સમીકરણ 1ને 2 વડે ગુણવું પડશે અને સમીકરણ 2ને 5 વડે ગુણવું પડશે. તો અહીંયા આપણે yનો લોપ કરીશું નહીં, xનો લોપ કરીશું, કેમ કે સિમ્પલ આપણે સમીકરણ 1ને માત્ર ગુણવાનું છે. તો અહીંયા આપણે xનો લોપ કરવા માટે સમીકરણ 1ને 3 વડે ગુણીશું. તો નીચે આપણે લખી દઈએ કે xનો લોપ કરવા માટે સમીકરણ 1ને 3 વડે ગુણતા. તો ચલો આપણે ગુણી દઈએ. તો 3x ને 3 વડે ગુણીશું તો અહીંયા બનશે 9x. પછી -5y ને 3 વડે ગુણીશું તો -15y બરાબર 4 ને 3 વડે ગુણીશું તો 12. અને સમીકરણ 2 તો સેમ ટુ સેમ નીચે આવી જશે. તો 9x - 2y = 7. અહીંયા હવે આપણે શું કરીશું? જુઓ +9x છે અને નીચે પણ +9x છે. તો અહીંયા આપણે સરવાળો નહીં કરીએ, બાદબાકી કરીશું. અહીંયા બાદબાકીની નિશાની, અહીંયા જુઓ અહીંયા પણ બાદબાકી કરી છે આપણે અને અહીંયા -2y છે તો એ +2y થઈ જશે, કેમ કે માઇનસ પ્લસ થાય. અને અહીંયા બાદબાકી કરીશું, પ્લસ છે તો માઇનસ રહેશે. પ્લસ માઇનસ માઇનસ, કન્ફ્યુઝન કરવાનું નથી. તમારે જ્યાં પણ માઇનસ હોય ત્યાં ખાલી પ્લસ કરવાનું છે, બીજી કોઈ પણ નિશાની તમારે ચેન્જ કરવાની નથી. 9xમાંથી 9x જશે તો 0. પછી -15y અને નીચે તો +2y છે, કેમ કે પ્લસ થઈ ગયા હતા. તો અહીંયા વધ્યા કેટલા? -13y. આગળ હવે 12માંથી 7 જાય તો 5. હવે આપણે yની કિંમત શોધી લઈએ. તો આ -13y અહીંયા ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો y બરાબર -5/13. હવે માઇનસને આપણે ઉપર લખાય, કેમ કે નીચે લખીશું નહીં. આ -13y હતા એ yની અહીંયા આપણને કિંમત મળી ગઈ છે. આ yની કિંમતને આપણે ક્યાં મૂકીશું? સમીકરણ 1માં મૂકીશું. તો ચલો સમીકરણ 1માં આપણે yની કિંમત મૂકી દઈએ. લખી દઈએ અહીંયા કે yની કિંમતને સમીકરણ 1માં મૂકતા yની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 આપણું અહીંયા શું છે જોઈ લઈએ. 3x - 5y = 4. તો ચલો લખી દઈએ 3x - 5y = 4. હવે એમાં આપણે yની કિંમત મૂકવાની છે. તો અહીંયા 3x એમના એમ -5 અને yની કિંમત મળી છે આપણને -5/13. તો લખી દઈએ -5/13. આ છે yની કિંમત અને બરાબર 4. આગળ હવે આપણે લખીએ તો અહીંયા જુઓ 3x આવશે, નીચે જુઓ માઇનસ પ્લસ થશે, ગુણાકાર છે તો આપણે પ્લસ કરવા પડશે, પણ પ્લસ 25 આવશે. 5 × 5 = 25 અને ભાગ્યા 13 બરાબર 4.
આગળ હવે આપણે ગણતરી કરીએ તો 3x આ જે 25/13 છે એને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે, એટલે કે 4 - 25/13. જો અહીંયા હવે 25ના નીચે 13 છે પણ 4ના નીચે 13 નથી, તો આપણે સમતુલન કરવા માટે 4ના નીચે પણ 13 લાવવા પડશે. તો આપણે શું કરતા હતા? નીચે 13 લાવવા હોય તો ઉપર નીચે 13 વડે ગુણતા હતા, ગુણ્યા ઉપર 13 અને નીચે પણ 13. તો આપણે સરખી રીતે લખી દઈએ આને બધું જ ગુણાકાર ગુણ્યા 13/13 અને વચ્ચે માઇનસની નિશાની કરી દઈએ, -25/13. તો -25/13. કોઈ પણ સંખ્યાને તમે જો ઉપર નીચે આવી રીતે 13 વડે ગુણો તો 13 ઉડી ગયા, એ સંખ્યાને 1 વડે ગુણી કહેવાય. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો એ સંખ્યા પોતે જ આવે. એટલે અહીંયા આપણે કોઈ પણ ચેન્જ કર્યું નથી, ખાલી આપણે સમતુલન કરવાનું છે, એટલે ઉપર નીચે 13 વડે ગુણ્યા છે. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો જો અહીંયા 3x એમના એમ રહેશે, પછી 13 ચોક 52, 52/13 અને આગળ 25/13. હવે નીચે 13ને આપણે કોમન લઈ લઈએ તો અહીંયા જો 3x ઉપર થશે 52 - 25 અને નીચે 13 કોમન થઈ જશે, એટલે કે બંને નીચે 13 સમાન આવી જશે. હવે આગળ જો 52માંથી 25 જાય તો કેટલા વધશે? 27 વધશે, કેમ કે જો 25 દુ 50 થાય એટલે ડબલ વાર 25 અને બીજા 2 એટલે 27 વધશે. તો 3x અને એવું તમને ના આવડે તો 52માંથી તમારે 25 નીકાળી દેવા ના છે. જો તમને અહીંયા શું 2માંથી 5 જશે તો કે નહીં જાય, અહીંયા 10 કો લેવાનો, અહીંયા 4, અહીંયા 10. 12માંથી 5 જાય તો 7 અને 4માંથી 2 જાય તો 2. તો 27 આવ્યા, સમજણ પડી ગઈ? તો હવે અહીંયા બરાબર 27 અને /13. અહીંયા હવે જો આવી ગયું છે. અહીંયા હવે 3xમાં 3 ગુણાકારમાં છે તો આપણે પેલી સાઈડ લઈ જઈશું તો ભાગાકારમાં જશે. તો x બરાબર 27/13 ગુણ્યા 3, એટલે કે નીચે 3 છે. હવે આપણે 27ના અવયવ પાડીશું તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, કેમ કે 3 તરી 9 અને 9 તરી 27 અને નીચે છે 13/3. તો 3 3 ઉડી જશે. હવે 3 ગુણ્યા 3 વધ્યા અને નીચે માત્ર 13 વધ્યા. તો આપણો જવાબ શું વધશે? 3 ગુણ્યા 3 9 અને /13. તો આપણને અહીંયા એક્સની કિંમત મળી 9/13 અને વાયની કિંમત ઉપર મળી હતી -5/13. તો અહીંયા લોપની રીતથી એક્સ અને વાયની કિંમત મળી ગઈ. હવે આપણે પ્રશ્નમાં શું કીધું હતું? આદેશની રીતથી મેળવો. એટલે અહીં આપણે બંને રીતનો ઉપયોગ કરવાનો છે અને આપણે સમાન જવાબ મેળવવાના છે. તો તમે જાતે ગણતરી કરો, હું અહીંયા ગણાવું છું, તમે વિડીયો પોઝ કરો અને જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. તો અહીંયા ચલો લખી દઈએ કે આદેશની રીત. તો આદેશની રીતમાં આપણે સૌપ્રથમ તો બંને સમીકરણ લખીશું. તો આપણા સમીકરણ શું હતા? પહેલું સમીકરણ હતું 3x - 5y = 4. તો ચલો લખી દઈએ 3x - 5y = 4. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. બીજું સમીકરણ શું હતું? 9x - 2y = 7. તો ચલો લખી દઈએ 9x - 2y = 7. આ છે આપણું સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ 1માંથી આપણે એક્સને કરતા બનાવીશું તો ચલો બનાવી લઈએ કે સમીકરણ 1 આપણને થોડું ઇઝી લાગે છે. તો 1માંથી આપણે એક્સને કરતા બનાવીશું. તો સમીકરણ 1માં એક્સને કરતા બનાવતા. તો ચલો બનાવી દઈએ. સૌપ્રથમ તો સમીકરણ 1 લખી દઈએ. તો 3x - 5y = 4. હવે 5yને આપણે પેલી સાઈડ મૂકીશું તો પ્લસ થઈ જશે. તો 3x = 4 + 5y. હવે 3ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો ભાગાકારમાં જશે, કેમ કે અહીંયા ગુણાકારમાં છે. તો 4 + 5y / 3. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ. આગળ હવે જે અહીંયા એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ 2માં મૂકીશું, કેમ કે સમીકરણ 1માંથી તો આપણે એક્સને કરતા બનાવ્યો છે. તો ચલો મૂકી દઈએ એક્સની કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો અહીંયા લખીશું એક્સની
કિંમતને સમીકરણ 2 માં મૂકતા. તો આપણું સમીકરણ 2 શું છે? અહીંયા 9x - 2y બરાબર 7. તો ચલો લખી દઈએ 9x - 2y બરાબર 7. તો અહીંયા હવે આપણે એક્સની કિંમત મૂકવાની છે. તો એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકીશું. તો 9 એક્સની કિંમત છે 4 + 5y ભાગ્યા 3, પછી આગળ -2y અને બરાબર 7. હવે જો અહીંયા 9 ગુણાકારમાં છે અને 3 ભાગાકારમાં છે. તો 3 3 ઉડી જશે, અહીંયા વધ્યા 3. હવે જે 3 વધ્યા છે એનો કૌંસ સાથે આપણે ગુણાકાર કરીશું. તો 3નો 4 સાથે ગુણાકાર થશે તો 12, પછી 3નો 5y સાથે ગુણાકાર થશે તો 15y, આગળ -2y અને બરાબર 7. હવે જો અહીંયા 12 એમના એમ, 15y માંથી 2y જશે તો 13y વધશે, 13y બરાબર 7. હવે આ 12ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો 13y બરાબર 7 - 12. અહીંયા 13y 12માંથી એટલે કે 7માંથી -12 જશે તો -5 વધશે. 12માંથી 7 જ નીકાળવાના છે, પણ નિશાની આપણે મોટાની મૂકવાની હોય. હવે y અહીંયા 13 ગુણાકારમાં હતા તો ભાગાકારમાં જશે તો -5 ભાગ્યા 13. yની કિંમત મળી ગઈ આપણને આ આદેશની રીતથી. જે આપણને લોપની રીતથી મળી હતી એ સેમ જ મળી છે. હવે આપણને જે આ yની કિંમત મળી છે એને આપણે અહીંયા સમીકરણ 3 માં મૂકીશું. તો ચલો લખી દઈએ કે yની કિંમતને સમીકરણ 3 માં મૂકતા. તો આપણને અહીંયા જો xની કિંમત મળી જાય, કેમ કે આ x કરતા છે. તો અહીંયા લખી શકીએ આપણે yની કિંમતને સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 શું છે આપણું? તો જોઈ લઈએ. x બરાબર 4 + 5y ભાગ્યા 3. તો ચલો લખી દઈએ x બરાબર 4 + 5y ભાગ્યા 3. હવે yની જગ્યાએ આપણે એની કિંમત મૂકવાની છે. તો અહીંયા આપણે કિંમત શોધી જ છે, તો એ કિંમત આપણે મૂકવાની છે. તો અહીંયા 4 પછી 5, yની જગ્યાએ તેની કિંમત -5 ભાગ્યા 13 અને નીચે ભાગાકારમાં 3. આગળ હવે જો આપણે અહીંયા ગણતરી કરીશું તો 4 પછી અહીંયા જો +5 અને -5નો ગુણાકાર થશે તો પ્લસ માઇનસ થશે તો અહીંયા -25 ભાગ્યા 13 અને નીચે ભાગાકારમાં 13. પણ અહીંયા જો આગળ આપણે કર્યું હતું એવી રીતે 25ના નીચે 13 છે પણ 4ના નીચે કંઈ છે નહીં. તો આપણે સમતોલન કરવા માટે ઉપર નીચે 13 વડે ગુણીશું. તો આપણે અલગ પેનથી લખીએ તો તમને સમજણ પડે. તો અહીંયા 13 વડે ગુણાકાર અને 13 વડે ભાગાકાર. તો આપણે આગળનું સ્ટેપ હવે કરીએ. તો ઉપર શું થશે? જો 52 ભાગ્યા 13 -25 ભાગ્યા 13 અને નીચે ભાગાકારમાં 3 તો છે જ. આગળ હવે જો આપણે 13ને આ કોમન લઈશું તો 52 - 25 ભાગ્યા 13 અને નીચે 3 છે. તો જો આ ફર્સ્ટ સ્ટેપ છે, આ સેકન્ડ સ્ટેપ છે, આ થર્ડ સ્ટેપ છે. હવે 3ના નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો 1 આને આપણે ફર્સ્ટ સ્ટેપ કહીશું. તો જો જે પ્રથમ અને દ્વિતીય સ્ટેપ છે આપણે લખી દઈએ. તો એમાં શું વધશે? 52માંથી 25 જશે તો 27 વધશે, નીચે સેકન્ડ સ્ટેપમાં 13. હવે જે ત્રીજું અને ચોથું સ્ટેપ છે એને આપણે ઉપર લઈ જઈશું તો ગુણાકારમાં જશે પણ ઉલટું થઈ જશે. જે 3 ભાગ્યા 1 છે એ 1 ભાગ્યા 3 થઈ જશે. તો અહીંયા લખી શકીએ 1 ભાગ્યા 3. એક તો ઉપર લઈ ગયા એટલે ગુણાકારમાં ગયું અને પછી ઉલટું થઈ જશે. સમજણ પડી ગઈ? તો અહીંયા કંઈ ઉડે છે તો જુઓ 9 તરી 27 થાય તો ઉપર 9 વધ્યા તો આપણો આન્સર આવ્યો 9 ભાગ્યા 13. આ મળી આપણને અહીંયા એક્સની કિંમત, જે આપણને લોપની રીતમાં પણ મળી હતી એ સેમ જ મળી છે. હવે આપણે સ્વાધ્યાય 3.3ના છેલ્લો પ્રશ્ન જે આપણો જે પ્રશ્ન નંબર 1નો પેટા પ્રશ્ન એનો આપણે ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખી દઈએ કે લોપની રીત. તો લોપની રીતમાં આપણે પહેલાં તો અહીંયા જો સમીકરણમાં નીચે અપૂર્ણાંક આવેલા છે તો આપણે સમીકરણ બનાવીશું અને અપૂર્ણાંકને નીકાળીશું.
અહીંયા પહેલું સમીકરણ શું છે તો જુઓ x ભાગ્યા 2 છે, પછી આગળ 2y/3 છે અને બરાબર -1. તો અહીંયા જો xના નીચે 2 છે અને 2yના ભાગ્યામાં નીચે 3 છે. તો હવે આપણે નીચે સમતુલિત કરવા માટે આપણે કેટલા લાવીશું તો 2 અને 3નો લસા 6 થાય. તો આપણે નીચે 6 લાવવા પડશે. તો 6 લાવવા માટે આપણે જો xના નીચે કેટલા છે 2 છે, તો 2ને આપણે 3 વડે ગુણીશું તો 6 આવશે. તો 3 એકલા નીચે નહીં ગણાય, ઉપર નીચે આપણે ગણવા પડશે. તો 3 વડે ગુણ્યા અને 3 વડે ભાગ્યા. હવે 2yના નીચે 3 છે, તો એને કેટલા વડે ગુણીએ તો 6 આવશે. તો એને 2 વડે ગુણીએ તો 6 આવશે, પણ આપણે ઉપર પણ 2 વડે ગુણવા પડે. સમજણ પડી ગઈ? તો આગળનું હવે આપણે સાદું રૂપ આપીએ. તો તમે જોડાયેલા રહો. તો ઉપર શું બનશે અહીંયા x ગુણ્યા 3, તો 3x બનશે 3x/6. પછી સરવાળો અહીંયા 2y ગુણ્યા 2 તો 4y/6 અને -1. આગળ હવે આપણે 6ને અહીંયા કોમન લઈએ તો 3x + 4y અને નીચે 6 આપણે કોમન લીધા બરાબર -1. આગળ હવે 3x + 4y અહીંયા 6 ભાગાકારમાં છે તો બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં જશે તો -1 ગુણ્યા 6. અહીંયા 3x + 4y બરાબર -6. આ છે આપણું સમીકરણ નંબર 1. જો અપૂર્ણાંક નીકળી ગયા. હવે આપણે સમીકરણ 2માંથી અપૂર્ણાંક નીકાળવાનો પ્રયત્ન કરીએ. તો સમીકરણ 2માં આપણને શું કીધું છે x - y/3 બરાબર 3. તો ચલો લખી દઈએ. અહીંયા x - y/3 અને બરાબર 3. તો અહીંયા જો yના નીચે 3 છે પણ xના નીચે 3 નથી. તો આપણે નીચે 3 લાવવા માટે ઉપર નીચે 3 વડે ગુણવા પડશે. તો ઉપર પણ 3 વડે ગુણવાના અને નીચે પણ. હવે આપણે આગળનું સાદુરૂપ આપીએ તો શું બનશે 3x/3 અને અહીંયા -y/3 બરાબર 3. હવે અહીંયા જો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે ઉપર નીચે કેમ 3 વડે ગુણ્યા. તો જો કોઈ પણ સંખ્યાને આપણે 3 વડે ઉપર નીચે ગુણીએ તો એ સંખ્યા ઉડી જાય, એને 1 વડે ગુણ્યા કહેવાય. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો એ સંખ્યા પોતે જ આવે, આપણે કોઈ પણ ચેન્જ કર્યો નથી. જો અહીંયા આપણે 3 વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા તો આપણે કોઈ પણ ચેન્જ કર્યો નથી. સમજણ પડી ગઈ? તો આગળ હવે આપણે સાદુરૂપ આપીએ. તો ચલો ગણતરી કરીએ. તો અહીંયા જો નીચે 3ને આપણે કોમન લઈએ તો 3x - y અને નીચે 3 બરાબર 3. આગળ હવે જો આ 3 ભાગાકારમાં છે તો પેલી સાઈડ ગુણાકારમાં જશે તો 3x - y બરાબર 3 ગુણ્યા 3. હવે 3x - y બરાબર 9. આ થઈ ગયું આપણું સમીકરણ 2. હવે અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે સૌપ્રથમ તો બંને સમીકરણને લખી દઈશું. તો ચલો લખી દઈએ. તો સમીકરણ 1 શું છે અહીંયા આપણું તો જો 3x + 4y બરાબર -6. તો અહીંયા લખી દઈએ 3x + 4y બરાબર -6. અને બીજું સમીકરણ છે આપણું અહીંયા જો આ જ છે ઉપર જ છે તો આપણે લખી દઈએ 3x - y બરાબર 9. તો અહીંયા હવે આપણે શું કરીશું જો બાદબાકી કરીશું કે સરવાળો કરીશું કે કોઈ સમીકરણને આપણે ગુણવાનો ટ્રાય કરવાનો છે. તો જો સમીકરણ 1માં 3x છે અને નીચે પણ 3x છે તો આપણે હવે કોઈને પણ ગુણીશું નહીં, ડાયરેક્ટ આપણા xનો લોપ કરીશું. પણ બંને જગ્યાએ પ્લસ છે તો આપણે બાદબાકી કરીશું. તો અહીંયા માઇનસ, અહીંયા જો ઉપર +4y છે નીચે -4y છે તો જ્યાં -4y છે એ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા તો માઇનસ થશે 9y. તો આગળ હવે આપણે નીચેનો જવાબ લખીએ. તો જો 3xમાંથી 3x જશે તો 0 +4y અને નીચે પણ +y છે કેમ કે માઇનસ પ્લસ થયા હતા. તો 5y આગળ -6 અને એમાંથી પણ 9 માઇનસ કરવાના છે તો કેટલા વધશે -15. આગળ આપણે ગણતરી કરીએ તો y બરાબર -15/5. તો 5 તરી 15 થાય તો yની કિંમત મળી અહીંયા આપણને -3. yની કિંમત મળી ગઈ. તો આ જે yની કિંમત છે એને આપણે ક્યાં મૂકીશું, કયા સમીકરણમાં મૂકવાનો આપણે પ્રયત્ન કરીએ. તો અહીંયા જો સમીકરણ 2 આપણને થોડું ઇઝી લાગે છે તો સમીકરણ 2માં આપણે yની કિંમતને મૂકીએ. તો ચલો મૂકી દઈએ કે yની કિંમતને સમીકરણ 2માં મૂકતા yની કિંમતને
સમીકરણ 2 માં મૂકતા. ચલો મૂકી દઈએ. સમીકરણ 2 શું છે આપણું? અહીંયા 3x - y બરાબર 9. તો લખી દઈએ 3x - y બરાબર 9. અહીંયા 3x એમના એમ માઇનસ અને વાયની કિંમત મળી છે આપણને -3 અને બરાબર 9. અહીંયા 3x માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ થઈ જશે, તો +3 થશે બરાબર 9. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ચિહ્ન કેવી રીતે ચેન્જ થાય છે, કેમ કે તમારો જવાબ પછી ઉલટાવશે, તમે ચિહ્ન આવી રીતે ચેન્જ કરશો નહીં તો 3x. હવે આ 3ને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે, તો 9 - 3. 3x 9માંથી 3 જશે તો 6. હવે અહીંયા 3xમાં 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો x બરાબર 6/3. તો આપણને અહીંયા કિંમત મળી 2. એક્સની કિંમત મળી ગઈ 2 અને ઉપર આપણને વાયની કિંમત તો મળી હતી, તો લોપની રીતે આપણને એક્સ અને વાયની કિંમત મળી ગઈ. હવે આપણે આદેશની રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો ચલો લખી દઈએ કે આદેશની રીત. તો અહીંયા આપણે લખીશું આદેશની રીત. તો આદેશની રીતમાં તો આપણે એક્સને કરતા બનાવીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે બંને સમીકરણને લખીશું. અહીંયા તો આપણા સમીકરણ શું છે જોઈ લઈએ. તો જુઓ 3x + 4y બરાબર -6. આ છે આપણું સમીકરણ નંબર 1. 3x + 4y બરાબર -6. આ છે આપણું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ શું છે અહીંયા તો જોઈએ 3x - y બરાબર 9. આ છે આપણું સમીકરણ નંબર 2. તો 3x - y બરાબર 9. આ છે આપણું સમીકરણ નંબર 2. હવે જો આમાંથી તમને સમીકરણ 2 થોડું ઇઝી લાગે છે, કેમ કે વાયમાં માઇનસ છે, આપણે પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થઈ જશે અને આપણે એક્સને કરતાં બનાવીશું. અને પહેલાંમાં તો જો -6 છે, 4y પેલી સાઈડ જશે તો માઇનસ થશે, એટલે થોડું કન્ફ્યુઝન થશે. એટલે આપણે સમીકરણ 2માંથી એક્સને કરતાં બનાવીશું. તો ચલો લખી દઈએ સમીકરણ 2માં એક્સને કરતાં બનાવતા. તો સમીકરણ 2 આપણે સૌપ્રથમ તો લખી દઈએ તો 3x - y બરાબર 9. હવે વાયને આપણે પેલી સાઈડ લઈ જઈશું તો 3x અહીંયા -y હતા તો બરાબરની પેલી સાઈડ +y થશે. અહીંયા 3xમાં 3 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે. આ થઈ ગયું આપણું સમીકરણ 3. નામ આપી દઈએ, મળી ગયું. હવે આપણે જે એક્સની કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકીશું, કેમ કે સમીકરણ 2માંથી તો આપણે એક્સને કરતાં બનાવ્યો હતો. તો ચલો લખી દઈએ કે જે કિંમત મળી છે એને આપણે સમીકરણ 1માં મૂકતા. લખી દઈએ કે એક્સની કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 શું છે અહીંયા આપણું જોઈ લઈએ 3x + 4y બરાબર -6. તો અહીંયા લખી દઈએ 3x + 4y બરાબર -6. અહીંયા જો આગળ હવે આપણે 3 અને એક્સની કિંમત મૂકીશું એક્સની જગ્યાએ, તો 9 + y/3. આ છે આપણે એક્સની કિંમત અહીંયા આપણને મળી હતી. તો 9 + y/3. આગળ 4y એમના એમ અને બરાબર -6. અહીંયા જો 3 ગુણાકારમાં છે અને 3 ભાગાકારમાં છે તો 3 ઉડી જશે, તો અહીંયા કંઈ વધ્યું નહીં. હવે આપણે કૌંસને છોડીશું તો 9 + y + 4y અને આગળ -6. અહીંયા 9 એમના એમ 4y અને 1y તો અહીંયા થશે 5y બરાબર -6. હવે આપણે 9ને પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે, તો 5y બરાબર -6 અને -9. તો અહીંયા 5y જો -6 અને -9 તો સરવાળો થશે પણ નિશાની માઇનસની આવશે, તો અહીંયા -15. સમજણ પડી ગઈ. હવે y 5 ગુણાકારમાં હતા તો ભાગાકારમાં જશે તો /5. તો 5 તરી 15. તો yની કિંમત મળી અહીંયા આપણને -3. તમારે માઇનસની નિશાની ખાસ ધ્યાન રાખવાની છે. માઇનસ છે પ્લસ છે કોઈ પણ નિશાની હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે આ જે yની કિંમત મળી
એને આપણે અહીંયા સમીકરણ 3માં મૂકીએ તો આપણને એક્સની કિંમત મળી જાય. તો ચાલો લખી દઈએ કે વાયની કિંમતને સમીકરણ 3માં મૂકતા વાયની કિંમતને સમીકરણ 3માં મૂકતા તો સમીકરણ 3 શું છે અહીંયા આપણું? x બરાબર 9 પ્લસ વાય ભાગ્યા 3. તો લખી દઈએ x બરાબર 9 પ્લસ વાય ભાગ્યા 3. અહીંયા હવે આપણે વાયની કિંમત મૂકીશું 9 પ્લસ વાય અને વાયની કિંમત છે -3 ભાગ્યા 3. તો પ્લસ માઇનસ માઇનસ જ થશે. તો અહીંયા 9 -3 અને ભાગ્યા 3. આગળ હવે આપણે ગણતરી કરીએ તો 9માંથી 3 જશે તો 6 ભાગ્યા 3. તો અહીંયા 3 3 ઉડી જશે તો 2 વધશે. તો એક્સની કિંમત મળી અહીંયા આપણને 2. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો. 4 દાખલાને આપણે આદેશની રીત અને લોપની રીતથી સંપૂર્ણ ગણતરી કરી. તો અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થાય છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો છો. હવે આપણે આગળના લેક્ચરમાં લેક્ચર નંબર 13માં જે પ્રશ્ન નંબર 2 છે એની વાત કરીશું અને હજુ પણ એક લેક્ચર બનશે એટલે લેક્ચર 13 અને 14 હજુ પણ બીજા 2 લેક્ચર બનશે. એના જ સાથે આપણો આ ચેપ્ટર પૂર્ણ થશે. આગળ હવે આપણે સમાંતર શ્રેણીની શરૂઆત કરીશું. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો.